વર્ષથી છોકરી તમે વિચારી ન કહો કયા લેવલની છે ભાઈ, ગાંજો પીતી હોય, ચરસ પીતી હોય. સત્ય ઘટના પર આધારિત તમારા માટે મૂવી લાવું છું. ખાસ કહું છું, જોજો આ ડોક્યુમેન્ટરી મૂવી છે. નો ફાઇટ, નો એક્શન, નો ડ્રામા, ઓનલી થ્રિલર. આમાં પણ થ્રિલર આવે છે ઓરિજિનલ ફૂટેજ સાથે. પોલીસ જે રીતે કેસ સોલ્વ કરતી હોય તો ખાસ જો તમને તમારા માટે 2 લાવ્યો છું મૂવી. પહેલો કેસ છે 2021નો. 17 વર્ષથી છોકરી તમે વિચારી ન કહો કયા લેવલની છે ભાઈ, ગાંજો પીતી હોય, ચરસ પીતી હોય, એના બીએફના પૈસા. હવે આમાં વાત જાણવા જેવી છે કે મા બાપને ખાસ જોવા લાયક આ છે કે ભાઈ છોકરા કઈ હદે જાય. 17 વર્ષના છોકરી હવે એના બીએફ હારે રહેતી હોય, એના મિત્રો હારે રહેતી હોય, તો એક મિત્ર અને એનો બીએફ એક કારમાં જતો હોય, પોતે કાર ચલાવતી હોય. 3 જણા હોય છે ને કાર એવી ભટકાડે છે ને ઘર હારે, કારના 2 ફાડિયા થઈ જાય છે, પણ એમાંથી એ પોતે બચી જાય છે ને આ 2 જણા મૃત્યુ પામે છે ઓન ધ સ્પોટ. કેસ હવે શરૂ થાય છે પૂરેપૂરો કે હવે શું સત્ય છે આની પાછળ. એ પોલીસના લાઈવ ફૂટેજ, કેમેરાના લાઈવ ફૂટેજ, કોર્ટમાં જજે શું એની સુનાવણી ઉપર ક્રિયા આપી, જવાબ આપ્યો, એ તમારે જોવું પડશે નેટફ્લિક્સ ઉપર. ધ ક્રેશ અત્યારે જોઈ નાખજો ભાઈ, શીખવા જેવું છે કે અત્યારની જનરેશન કેવી છે. બીજો કેસ છે 1994થી 2014 સુધી ચાલે છે ભાઈ. એવો કાતિલ હોય છે, ક્રાઇમ થ્રિલર બતાવવામાં આવ્યું છે. 2 પોલીસવાળા એટલા એની પાછળ પડી ગયા હોય ને ગોતવામાં ને શોધવામાં, કારણ કે એની પેટર્ન સરખી હોય છે. આ જે કિલર હોય છે ને ભૂતોમાં માનતો હોય ને હોરર ટાઈપ હોય છે ભાઈ. તમારું દિમાગ નહીં કામ કરે. ખરેખર દિલથી કહો, આ તમે જોજો કે કામ નવું જ એમ થશે કે યાર કયા રીતના સાયકોપેથ લોકો હોય છે. ને કેમેરામાં ફૂટેજ, જે લાઈવ ફૂટેજ બતાવે તમને વિચારમાં લાવી દે કે યાર આ વસ્તુ કેમ શક્ય થાય. બલી ચડાવતો હોય, બાળકોની બલી ચડાવતો હોય. 30 વર્ષથી એ 3-4 વર્ષે ખૂન કરતો હોય, કાંઈક 8 થી 9 ખૂન કરી ચૂક્યો હોય છે. નામ છે સ્ટેન્જ હાર્વર્સ. મિસ્ટર સાયની નામના વ્યક્તિની ગોતતા હોય 30 વર્ષથી. તો તમને મળી જશે અમેઝોન પ્રાઇમ ઉપર હિન્દી ડબમાં. બંને ડોક્યુમેન્ટરી બહુ જોરદાર છે. ખરેખર તમારે ભાઈ શીખવા જેવું હોય ને તો આમાંથી છે કે ભાઈ આપણે ક્રાઇમ પેટ્રોલ તો આની પાછળ કાંઈ ન કહેવાય. લાઈવ ફૂટેજ સાથે જે બતાવે છે ડાયરેક્ટરે બહુ સારું બતાવ્યું છે બંનેમાં. જય હિન્દ, જય ભારત.